આપણે અહીંયા આવી ચૂક્યા છે સારંગપુર ફાઇનલી અને ડેસ્ટિનેશન પર છીએ અહીંયા ગાડી. મેં અહીંયા ગાડી નવા રેસ્ટ હાઉસમાં અમે પહોંચી ચૂક્યા છે અને હવે ફાઇનલી અમે કિશનભાઈ રૂમ લેવાની પ્રોસેસમાં પહોંચશે અને અમે જો અભિભાઈ જસ્ટ લાઈક ધેટ. આ જુઓ તમે ખાલી એમ્બિયન્સ જુઓ બોસ, સુપર્બલી બનાવ્યું છે આખું, વેલ નન એમ્બિયન્સ છે. ફાઇનલી અમે અમારા રૂમમાં આવી ચૂક્યા છીએ અહીંયા ગાડી અને અમે જો બધા બેઠા છે. બહુ મસ્ત સુવિધા છે અને જો અમારું આ એસી અને જો બધા એમ્બિયન્સમાં અમે બધા બેઠા છીએ. બહુ જોરદાર વસ્તુ બનાવેલી છે. નવું સાળંગપુરનું યાત્રિક ધામ બહુ મસ્ત છે, નાઇસ, ગમ્યું બધાને ગમ્યું. અને અમારો અભી આવી ચૂક્યો છે. તો અમે અહીંયા રાત્રે હવે બ્લોગ અમારો એડિટ કર્યો હતો અને પછી ઊંઘ નથી આવતી તો હવે ચા પીવા માટે અમે આવી ચૂક્યા છે. અભી, ઓબરોય, કિશો અને હું જો ફાઇનલી ચા પીએ છીએ. મેન મંદિરના આગળ ઊભા છીએ અમે અત્યારે. હવે જોઈએ, કિશનભાઈની કોફી અત્યારે બનાવી રહ્યા છે અંકલ. હવે કોફી આવે પછી જઈએ પાછા આંટો મારતા. જો અમે ખાલી બારે આંટો મારવા ત્યાંથી પીડીભાઈ મસ્ત એક ઊંઘ લઈ લીધી છે અને અમારા જો કિશનભાઈ ત્યાં સુઈ ગયા છે, અમારો અભી ત્યાં સૂતો છે અને હું અહીંયા ગાડી છું. અને ઓબરોય અમારો બારે ગયો છે, થોડુંક એને પાણી ભરવા ગયો છે, બરાબર છે. અને હવે અભી ત્યાં, અહીંયા ઓબરોય, કિશો, અહીંયા હું અને અહીંયા પીડી. ચલો સૂઈ જઈએ. તો મિત્રો અમે હવે ઉઠી ગયા છીએ અને અમારે કિસ્સો એ નીચે ઊતો છે, બધા સૂતા છે. પીડી અમારો ફ્રેશ થવા જતો રહ્યો. બધા ફ્રેશ થઈ અને પછી જઈશું દર્શન કરવા માટે. મિત્રો જો અમારા અભી અમે કંઈ ના ઉઠાડી રહ્યા પણ ઉઠતો નહીં. આ જો અમારો ઓબરો એ એમને મજે ઉઠ બુડા ઉઠ. જો અમે કિશનભાઈ ઉઠી ગયા છે ને ફાઇનલી કિશનભાઈ રીલો જોવાનું ચાલુ કરી દીધું છે અને પીડીએમાં ફ્રેશ થાય છે. હજુ પણ આવ્યો નથી. એ બધા આવે એટલે બધા ફ્રેશ થઈને જઈએ પછી દર્શન કરવા માટે. અત્યારે જુઓ ઉઠી ગયા છીએ અમે બધા અને એક સવારમાં દાવ થઈ ગયો. તમને કહું, જુઓ આપણો આ અભલો જીવનમાં બારે આમ જોવા માટે ગયા હતા અને પોતે જ આ બંધ કરી દીધું છે અને હવે જુઓ કકડાવે છે. જુઓ મથે છે જુઓ. અને અમે કોઈ ખોલવાના નથી એવું નક્કી કર્યું છે. ભલે બારે રહેતો કેવું બા, ખોલ. અભિભાઈને આપણે બારે પૂરી દઈએ છીએ. ચલો ત્યારે મળીએ. અબલો ભલે ને બહાર રહ્યો. તો ગાઈસ આ અબલો અડધો કલાક થયો બારે હજી મથે છે કે કઈ રીતે બારે આવું. અને અમે જુઓ આ રક્ષિતભાઈ પણ આવી ગયા છે. આ જો ઓબેરો બધા મજા લઈએ છીએ બેઠા. એટલે ખુલી ગયો કેમનો, કઈ રીતે ખોલ્યું? હા રક્ષિતભાઈ આયા એટલે ખુલી ગયું છે. રક્ષિતભાઈએ શું પેલી બારીમાંથી કંઈક કીધું છે એ ભાઈ આવી ગયા છે અબલો. હવે પાછો વ્લોગમાં આવશે તો કરો. પહેલાં તો એમ હતું કે અહીંયા જ મૂકીને જવો છે પણ વાંધો નહીં, ચલો લઈ જઈશું. તો ભાઈબંધો અમે હવે રૂમ ખાલી કરીને નીકળી ગયા હનુમાન દાદાના દર્શન કરવા માટે. કિશનભાઈ અને રક્ષિતભાઈ ગયા છે રૂમની ચાવી બાવી આપવા. આપણે શું નીચે પાર્કિંગ કર્યું હતું. અને આજનું વેધર જુઓ તમે બોસ, એક નંબર વેધર છે. અને આ જે વ્યવસ્થા બનાવી છે ને અહીંયા રહેવાની ને બધી બહુ જોરદાર છે, જોઈ શકો છો તમે. જુઓ આપણે આવી ગયા છીએ દાદાના સ્થાનકે. જો કેવું છે અભિભાઈ, મૂર્તિ ક્યાં છે જુઓ તમે. એ આપણા દાદાનું મંદિર દેખાઈ ગયું છે, દાદાની ધજા દેખાય છે અને શું વેધર છે, એક નંબર. મિત્રો મેં ગાડી મંદિર આવી ચૂક્યા છે અને ફર્સ્ટ એવર આપણે બહુ જ ઓછી ભીડમાં દર્શન કરીશું. જય કષ્ટભંજન દેવ. દર્શન થઈ ગયા છે અને અત્યારે પ્રસાદી બધું લીધું છે
પ્રસાદી લઈને નીકળ્યો. હાલો ચલો આવી રહ્યું. ઓનલાઈન પેમેન્ટ માટે અહીંયાથી છે અને ઓફલાઈન માટે બાજુમાં કેશ કાઉન્ટર, બાજુમાં કેશ આપીને ટોકન લઈને પછી લેવાનું રહેશે. જો આપણે દાદા. ચલો બોલે શ્રી કૃષ્ણ દેવ કી જય. તો ગાઈસ અત્યારે મોલમાં આવી ગયા છીએ. અહીંયા બાજુમાં જ છે મોલ. બધી વસ્તુઓ અહીંયા લેવી હોય તો મળી રહે છે. તો જોઈએ છે કંઈ લેવા જેવું લાગે તો લઈએ, બાકી ગાડીમાં લગાવવા માટે આપણે દાદાને તો લેવાના જ છે. જુઓ એક બાળક મસ્ત જોઈ રહ્યું છે અને આપણી શોપિંગ ચાલુ છે. 2-3 વસ્તુ લીધી છે, બધી બતાવીએ. તો ગાઈસ શોપિંગ અત્યારે થઈ ગઈ છે પૂરી આપણી. જોઈ શકો છો આ જુઓ થેલીમાં લીધું છે 2-3 વસ્તુ અને આવી રહ્યું શોપિંગ કરવા મોલ ગયા હતા. બોલીએ શ્રી કષ્ટભંજન દેવ કી જય. ચલો તમે જાતે પણ કરી લેશો. તો ગાઈસ જોઈ રહ્યા છો ત્યાં સાળંગપુરની મુલાકાતે જઈ રહ્યા છીએ. એ દેખાય અને આજનું વેધર તમને ફરીથી એટલા માટે કહું છું કેમ કે બહુ મજા આવે છે આ વેધરમાં. બહુ આજે બહુ જ આમ સાળંગપુરનું એટમોસ્ફિયર બહુ જ ગજબનું છે. બહુ જ ગજબનું એકદમ ઓછી ક્રાઉડ છે, ક્રાઉડ બહુ જ ઓછું છે અને જે મજા આવે છે દર્શન જે કરવાની, શાંતિથી દર્શન થયા એકદમ જોરદાર. મિત્રો આ અમારા મિત્ર એમને ફોટો પાડી આપ્યો છે. જો આ અમારા કિંગ ઓફ સાળંગપુર એટલે અમારા હનુમાન દાદા. અને ફાઇનલી અમે એના દર્શન કરવા આવી ચૂક્યા છે અને અમારા બધા મિત્રો જો અહીંયા ફોટો સેશન કરી અને ઊભા છે. और ओबराई जो हमारा बधानो सामान कैरी कर रह्यो छे अत्यारे. थैंक यू ओबराई. अभी શું કેવું તારું, કેવું લાગ્યું તને સારંગપુર? ફર્સ્ટ ટાઈમ આવ્યા છો તમે ફર્સ્ટ ટાઈમમાં ઓછી ભીડનો અનુભવ લઈ લીધો એટલે હવે તમને ફરી કાઠું પડવાનું છે. ઓરિજિનાલિટી અલગ રિયાલિટી બહુ જ અલગ છે ભાઈ. અને આ છે આપણા કષ્ટભંજન દાદાનું મંદિર. જુઓ આ બેક સાઈડ છે અને એકચ્યુઅલીમાં કેવું છે આ વ્હાઇટ હાઉસ છે આવી રહ્યું એ વ્હાઇટ હાઉસ બહુ ફૂલ હતું. તો અમે ત્યાં જો પાછળ ધજા દેખાય છે ને એ નવું યાત્રિક ભવન બન્યું છે, ત્યાં આગળ અમે રોકાયા હતા. અમારો સ્ટે ત્યાં. દર્શન કર્યા પછી થોડીક ભૂખ લાગી હતી, સવારથી કંઈ ખાધું નથી તો શું અહીંયા આવીએ છીએ બહારની બાજુમાં સારું મળે છે નાસ્તો ને બધું. આવી ગયો છે નાસ્તો અત્યારે જોઈ શકો છો. નાસ્તાની મોજ માણીએ છીએ, મજા આવે છે. દર્શન કરીને બધું નાસ્તો વાસ્તો કરીને પાછા આવી ગયા છીએ જોઈ શકો છો. હવે પાણી ભરવા જાય છે અભિને વિવેક. આપણે હવે જોઈએ મસ્ત પવન આવી રહ્યો છે અહીંયા તો સરસ મજાનો. તો મળીએ હવે ક્યાં જવાનું છે અમને પણ નથી ખબર, હજી નક્કી નથી કર્યું. જોઈએ પાણી ભરીને આવી ગયા છીએ. ઠંડુ ચીલ્ડ. જો અત્યારે બધું ગાડીમાં બધું થોડું ઘણું નવું કરવાનું છે. જો અમારા કિશન ને પીડી ગાડી સાફ કરી રહ્યા છે અને રક્ષિત કંઈક બેગમાં સરખું કરે છે ને ઓબેરા કેમ હવે અત્યારે બધા રેડી થઈ ગયા છીએ જુઓ. અને આપણે દાદાને અહીંયા બેસાડી દીધા છે હવે પરમેનન્ટ માટે. તો દાદા હવે આપણે ગાડીમાં અહીંયા જ રહેશે. ચલો ત્યારે નીકળીએ છીએ હવે. ચલો લેટ્સ ગો. તો બોલીએ શ્રી કષ્ટભંજન દેવ કી જય. મિત્રો અમે અહીંયા હવે સાળંગપુરથી નીકળીને પેડા લેવા આવી ગયા છીએ. તો આ બધા પેડા લઈ રહ્યા છે. જો
અત્યારે કોઈક ભાઈબંધ મળી ગયા હોય એવું લાગે છે, કિશનભાઈ ને અને શું કહેવાય અભિને ત્યાં વાતો કરે છે. બાકી આપણે તો સીએનજી ની લાઈનમાં ઊભા છીએ. જો આવી રહ્યું વેટિંગ છે. અને પેલા કાકો જુઓ પહોંચે છે કંઈક જુઓ. મિત્રો અમે અહીંયા ગેલોપ્સમાં આવી ચૂક્યા છીએ ફાઇનલી. અને હવે જોઈએ છે લાપીનોઝ બી છે અમારી પાસે અને સબવે પણ છે. એટલે વી હેવ 2 ઓપ્શન્સ. એટલે હવે જોઈએ અમે શું જમીએ છીએ. બાકી ગેલોપ્સ છે આવી રહ્યો. જો ગેલોપ્સ ફૂડ પ્લાઝા આપણા બગોદરાવાળા હાઈવે પર છે. અને જો અહીંયા પેલા 5 લીટર સિંગ તેલવાળા સહજ સિંગ તેલ. તો ગાઈસ જુઓ અત્યારે આપણા બાઇકરો બધા આવી ગયા છે. જો આ છે ગુજ્જુ સબ આગળ ઉભા છે. આ ભાઈ જો સાફ કરે છે. બાકી ગેલોપ્સમાં મજા મજો. જો આપણા બાઇકર ભાઈબંધો બાજુમાં જાય છે ખાવા. આપણે સબમાં આવી ગયા છીએ. જો સબમાં ઓર્ડર અપાઈ ગયો છે. આપણે આપ્યો છે ઓર્ડર પનીર ટિક્કાનો, ઓલ સોસ ઓલ વેજીસ ને બધું જ. બાકી સરસ એમ્બિયન્સ સારું છે. તો આપણે કોક લઈ આવ્યા છીએ બધા માટે. અને આ જો વેટર કમ્પ્લેટ અહીંયા સર્વ કરી દો. શું છે આ આઈટમ? કઈ છે? બ્રેડ પકોડા. રક્ષિતભાઈ બ્રેડ પકોડાનો ઓર્ડર આપ્યો હતો. આ માણસને કાઢી મૂકવા જેવો છે. ચાલો ગાઈસ, તો આપણું સબ આવી ગયું છે. જુઓ તમે, ફૂલ લોડેડ એકદમ. બતાવી દઉં તમને. જો આપણું પનીર સબ છે ને, ચકાચક. ચલો ત્યારે આ વેટર જોડે જ ખાય છે પાછા આપણા જોડે. તો ગાઈસ થયું એવું કે સબવેમાં ધરાણા નહીં અમે કે લાપીનોસ સેજ બાજુમાં જ હતું. જો આવી ગયા, પહોંચી ગયા લાપીનોસ. લાપીનોસમાં કહી દીધા પીઝા ખાઈ જ ના ખવાય આજે તો થઈ જાય. જો કિસ્સો ન બોલો તો હજી હવે ખાઈ ના આવે. સાબુ પતાવતે પતાવતે તો ફેણ નીકળી ગઈ અબલાની. જોજો આવે અડધું મૂકીને આવ્યો એ છે ને, બગાડીને આવ્યો. આ અબલાનું કામ જ આ. અને અમે ભૂખ્યા રહી ગયા. જી મેં નથી ખાતો નહીં એ ખાવું પડે એમ કે. લ્યો આબલો આવો ને આવો. મિત્રો અમારે અહીંયા હવે પિઝા આવી ગયો છે. જો આ બધા હવે મોઢામાં પાણી નાખી રહ્યા છે અમારા કિશન ભૈયા. પિનોઝમાંથી નીકળી સીધા આવી ગયા છીએ ગ્રેટ ઇન્ડિયન વોફેલ્સમાં. જો પહેલા સબવેમ ગયા, પછી લાપીનોઝ ગયા અને પછી અહીંયા એક વફેલ્સ આવી ગઈ છે અહીંયા કને. અમારા પીડીભાઈ મંડી ગયા છે. બીજી હવે અમારા માટે બને છે હજી. આ બધા રાહ જુએ છે. જો અમારી પીઢી હે ને જો એટલું બધું ભાવી ગયું હે તો જોતા લુચ્ચી મંડી હોય. પીઢી માં પોય કાંક છોરાને જેમ ન કરાય. હાવ ડીશ બતાવો. આંગળા ચાટી ગયો પીડી. મિત્રો અમારી બીજી વફલ્સ પણ આવી ચૂકી છે. અને હવે ટોસ ઉછળશે કયો પીસ કોણે લેવાનો છે. લબાલબ. મિત્રો અમે હવે વફેલ્સ ખાઈને જઈ રહ્યા આદિલ કાદરી ખાને. વફલ્સ ખવાય ગ્રેટ ઇન્ડિયન વફલની વફલ ખવાય. એક નંબર અને મસ્ત ચીપ રેટમાં સારામાં સારી વફલ હે. એક નંબર. ઓકે, તો હવે અમે જઈ રહ્યા આદિલ કાદરીમાં. ત્યાં ખાલી જોવાનું હોય પહેલાં લેવાનું વિચાર. ગાઈસ આવી ગયા છીએ આપણે આદિલ કાદરીના સ્ટોર ઉપર. અને અત્યારે એક ટેસ્ટિંગ માટે છે સનાએ આપણે ટ્રાય કર્યું. અને બીજું કયું છે? કયું છે નામ? ઓકે મિત્રો ફાઇનલી અમે શોપિંગ કરી લીધી છે અહીંયા આગળ આદિલ કાદરીમાંથી. અને AQ365 ઓકે. અને એક સેમ્પલ બી અમને ગિફ્ટમાં આપેલું છે ભાઈએ. થેન્ક યુ બ્રો. ઓકે યા. અને બહુ જ સારો રિસ્પોન્સ છે. તમે કહેશો ને એટલી વાર તમને પરફ્યુમ અહીંયા સ્મેલ કરાવશે તમને, બરાબર છે. ત્યાં સુધી તમને સેટિસ્ફાય ના થાય ત્યાં સુધી. ચલો મિત્રો મળીએ. બાય. बताना प्यार तेरा दीवाना
ફાઇનલી અમે અમારા ઘરે પાછા પહોંચી ચુક્યા છીએ અને હવે બધા મિત્રો અહીંયા બેઠેલા છીએ, જોઈ લેજો બધા. તો બોલે શ્રી ભીડભંજન હનુમાન દાદાની જય, કષ્ટભંજન હનુમાનજી મહારાજની જય. ચલો ગાઈસ મળીશું હવે બારી ક્યારેક ફરવા જઈશું ત્યારે વ્લોગ આવશે. ચલો એન્ડ ઓફ ધ વ્લોગ.